સરકારી જમીન વેચવાનો મામલો સામે આવ્યો છે ત્યારે કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઈપીએસઆઈ અધિકારી પ્રદીપ શર્મા અને સંજય શાહને ભુજ કોર્ટમાં રજૂ કરાયા છે। જમીન અંગે ભુજ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે ભુજની કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ રજૂ કરાયા છે ત્યારે સીઆઈડી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। પ્રદીપ શર્મા જ્યારે વર્ષ 2003 થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તે વખતે એમણે ભુજના એક અરજદાર સંજય છોટાલાલ શાહ નામની વ્યક્તિએ એમની પાસેથી 1.38 ગુઠા જમીનની માંગણી કરેલી અને એ ખેતીના હેતુ માટે કરેલી। એ ખેતીના હેતુ માટે જે જમીન કરેલી લાગુની માંગણી કરેલી અને એમની પ્રોપર માલિકીની 5 એકર અને 37 ગુઠા જમીન ઓલરેડી એમણે વેચાણ દસ્તર લીધેલી હતી। આ માંગણી અનુસંધાને કલેક્ટર પ્રદીપ શર્માએ સબઓર્ડિનેટ એમના જે ઓફિસરો છે મામલતદાર, સર્કલ ઓફિસર, ડેપ્યુટી કલેક્ટર અને નગર નિયોજક આ તમામના જે રિપોર્ટ્સ હતા એને ધ્યાને લઈ અને ખેતી માટેના પર્પસથી એ હેતુની જમીન એમણે લાગુ તરીકે આપી। એ જમીનમાં સ્પષ્ટપણે કલેક્ટરે પોતે એવી શરત દર્શાવેલી હતી કે આ જમીનની શરત ભંગ કરવી નહીં। 1 મહિના અને 5 દિવસ પછી તરત જ એ લાગુની જમીન સહિતની એમની કુલ જમીન અંદાજિત 8 એકર એમણે ફરી પાછી કલેક્ટર કચેરી સમક્ષ સંજયભાઈએ બિનખેતીના હેતુ માટે મૂકી। ત્યારે એમણે આપેલી જમીન ખેતીને જે શરત ભંગ નહીં કરવી એમના નોલેજમાં તો તેમ છતાં પણ એમણે પાછી એ જમીનને ખેતીમાં તરીકે કન્વર્ટ કરી। જ્યારે સબઓર્ડિનેટ એમના જે એજન્સીના અધિકારીઓ છે નગર નિયોજકના રિપોર્ટ બહુ એવું ક્લિયર હતું કે એની અંદર રહેણાંકના હેતુ માટે આપવી નહીં, તેમ છતાં પણ શરત ભંગ થવા છતાં એમણે આ જમીન આપી અને એ તમામ લેબ્સ લેકિનો બધી રેકર્ડ પર આવી અને આ બાબતે ભુજના કલેક્ટર ઓફિસના રેકર્ડને વેરીફાઈ કરતા જ્યારે આ તમામ વસ્તુઓ નજર પર આવી ત્યારે સાહેબ ભુજ મામલતદારે એમની વિરુદ્ધમાં સીઆઈડી ક્રાઇમ સમક્ષ ગુનો દાખલ થયો અને એની તપાસ સીઆઈડી ક્રાઇમ પાસે ગઈ અને બોર્ડર ઝોન તરફથી આ ગુનાની તપાસ કરી અને પ્રદીપ શર્માને અને સંજય છોટાલાલ શાહને ગઈકાલે અમારી એજન્સીએ એમને આ ગુના કામે અટક કરેલા। અટક કર્યા બાદ એમને અદાલત સમક્ષ રજૂ કર્યા અને અમારી અદાલત પાસે રિમાન્ડની માંગણીથી કોર્ટે અમને આજે 23/9/2023થી 25/9/2023ના બપોરે 4 વાગ્યા સુધીની અમને પોલીસ કસ્ટડી આપી છે। 2 દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે।